અમારા મિથિલાના એક સંત તો એમ કહે છે, બહુ સારી વાત કહે, કે ગરુડ જે છે એના ઉપર વિષ્ણુ ભગવાન બેસે પછી એની પાંખોમાંથી સામવેદ નીકળતો, સામ ગાયન થતું. ગરુડની પાંખોમાંથી એક ધ્વન્યાત્મક એક જે ધ્વનિ એક નાદ એ સામવેદ હતો. પણ કાગભૂષુંડી જેવા બુદ્ધ પુરુષ પાસેથી એને રામકથા જ્યારે મળી ગઈ ત્યારે સામવેદની જગ્યાએ ઉડાન ભરે ત્યારે ચોપાઈઓ ઉઠતી હતી, એમાંથી ચોપાઈઓનો ધ્વનિ નીકળવા લાગ્યો હતો. આ ગરુડને મળી રામકથા. એ જ કથા શિખર ઉપર હતી, નીલગિરી ઉપર, કૈલાસ ઉપર. પછી જેમ ત્યાંથી નદીઓ નીચે ઉતરે એમ રામકથાની આ સરિતા તીર્થરાજ પ્રયાગમાં આવી, જ્યાં ગંગા, યમુના અને સરસ્વતીનો સંગમ છે. ત્યાં યાજ્ઞવલ્ક નામના પરમ વિવેકી મહાપુરુષે આ કથા ભરદ્વાજજીને સંભળાવી. ત્યાર પછી આ જ પરંપરામાં ગોસ્વામીજી કહે, વરાહ ક્ષેત્રમાં મારા ગુરુ નરહરી મહારાજ એણે મને આ કથા વારંવાર સંભળાવી. પણ એ વખતે મારી નાદાન અવસ્થા એટલે મારા મગજમાં એ કથા કંઈ ઉતરી નહીં. કૃપાળુ ગુરુએ મને વારંવાર કથા સંભળાવી. તુલસી પોતાની વાત કહે, તદપી કહી ગુરુ બારહી બારા. વારંવાર ગુરુ બોલતા રહ્યા ત્યારે કાંઈક મગજમાં ઉતર્યું. ઘણા લોકો નથી કહેતા કે એકની એક કથા, એની એ રામ કથા, મોરારી બાપુ, તમે આ બધું હું ઉપાડો લીધો છે. કેટલું સાંભળવાનું? વારંવાર સાંભળવું પડશે, ત્યારે એતબાર આવશે. જે બાર બાર સાંભળે છે એને એતબાર આવે, નહીતર એતબાર નહીં. હું તમને કહું, તમે કુશળ હો તો તમે એક ઝટકે, પણ 100માં તમે દોરો પરવો એક ઝટકે પરોવી દો છો, આમ વયો જાય, આમ વયો જાય. આપણે ગામડામાં રહ્યા ને ખબર ને, આપણે એને મુખામૃત આપીએ, વરાને ધાર તો કાઢી, કોટી કોટી અણી એટલે કોટી છે, એટલે આપણે મોઢામાં દોરો લઈએ, એને 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 આપણું અધરામૃત આપીએ અને પછી એને એને ઓલું કરીને આપણે આમ પરો. તમે જોજો ને લગભગ આમ કોઈ માતા કોઈ કુશળ હોય એમાં તો પહેલે ધડાકે જ પરોવી લે, બાકી નહીં તો મારે, હું તો આપણે નાના હતા ને જ્યારે ફાટેલા કપડાં પહેરતા હતા ત્યારે આમ ગાજ બાજ પેલું થઈ ગયું કરવું હોય તો માં હોય આપે તો હું રસોઈ કરું, ભાઈ તું કરી લે ને, એટલે મારે તો ગોટો જ થતો, લગભગ આમ જ વહી જાય, દોરો આમ જ છે. પછી દોરા ઉપર ખીચ ચડે, કાં તો ઉપર વયો જાય, કાં તો આ વયો જાય, આમ જ થાય. વારંવાર જ્યારે આમ કરીએ છીએ ત્યારે દોરો મૂળ. એમ ભગવાનની કથા વારે વારે સાંભળીએ છીએ ત્યારે એતબારનું મુક્તિ પાકે છે. એ વખત તદપી કઈ, અને ગુરુ એટલો 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 ધીરજવાન હોય છે કે વારંવાર રિપીટ કરે, વારંવાર કહે, વારંવાર. આને કહેવાય છે જ્યારે દોરો પરોવાઈ જાય એને હમઢિયાળું કહે છે, વીજળીને ચમકારે મોતી પરોવી દો. માટે વારંવાર, અને આ સિદ્ધ થઈ ગયું, લોકો વારંવાર સાંભળે જ છે. એ તો તમે કથા કરતા નથી, લગભગ આમાંથી અડધો મંડપ તો કથા કરી શકે એમ છે. બધાને કથા આવડે છે, બધાને ચોપાઈઓ યાદ છે, બધાને દ્રષ્ટાંતો યાદ છે, બધાને અમુકમાં ગોટા ચડી જાય, પણ છતાંય લોકો સાંભળે જ છે. એનું કારણ વારંવાર સાંભળવું પડે છે, વારંવાર ભોજન વારંવાર લેવું પડે છે. એમ રામકથાનું ભજન પણ વારંવાર કરવું પડે. તું તલગાજણા બેઠો ને ત્યારે મોટી માળા પછી બહુ ન ફેરવું, આમ પછી એમ ત્યાં એક બેરખો રાખું છું હમણાં, એક નાનો એવો બેરખો હિંચકા પર આમ ફેરવ્યો કરો. એક ભાઈ મને પૂછ્યું, બાપુ તમે અમારી સાથે વાતો કરો છો ને બેરખો ફેરવો, આ કેમ થાય? ભજન કરતા કરતા વાત. મેં કીધું ભોજન કરતા કરતા તું તારા બાળકો સાથે વાત કરે છે? કરે છે? વાત તો કરતા હોય ને, મારો દીકરો દીકરી હોય, ઘરેથી હોય, બધાની સાથે વાત. અને ભોજન કરતા કરતા વાત કરે એમાં પછી મીઠાશ વધે છે ને, કા તો પછી હું ભજન કરતા કરતા તારી હારે વાત કરું છું, મીઠાશ વધારે ને એમાં બગડી શું જાય? બેરકો ફેરવો, બીજાને યાર વાત કરવી હોય તો કરાય, તમારે ચિંતા નહીં કરવાની. બોલનારા તો આ જ ધંધો છે. અમુક લોકોને પરમાત્માએ
આવો પોર્ટફોલિયો હોતો છે કે તમારે આ ધરતી નામક ગ્રહ ઉપર જઈને તમારે આવા જ ધંધા કરવાના, અને તમારે તમારું કુળ દીપાવવું, તમારે તમારી 71 પેઢીઓને ડૂબાડવી, તારવું એમ તો કહેવાય નહીં. ઘણા લોકો કહે તમે બેરખો ફેરવો પાછી વાત, પણ ભોજન કરતા જો વાત, આદમી સરખા સહેલીઓ સખાઓ ભેગા થઈ મધુર મધુર વાતો કરતા કરતા ભોજન કરે તો એમાં અમૃત વરસે. એમ બેરખો ફેરવતા ફેરવતા કદાચ વાતો કરો તો એમાં મધુરતા આવશે, એમાં ટીકા કરવાની કાંઈ જરૂર નથી. બેરખા ચાલુ રાખો. તમે જુઓ આ દ્રશ્ય જુઓ, ઘણા મહાપુરુષ, આપણે તો કોઈ મહાપુરુષમાં ગણીએ નહીં, આપણે બધા સાથે હોઈએ, પણ ઘણા માણસોની પાસે મેં જોયું છે આટલા ઉંમરમાં, ઘણા માણસો ઘણાની પાસે બેઠા ને બધા ધ્યાનમાં જ બેઠા, કોઈ બોલે નહીં, કોઈ ચાલે નહીં, બધા ધ્યાનમાં. હા બધું કોઈ ક્યારેક ક્યારેક આંખ ખોલી નાખે પાછું બંધ કરી દે. ઘણા મહાપુરુષોની પાસે ઘણા લોકો બેઠા હોય તો ખાલી પાઠ જ કરતા, કોઈ ગીતાનો પાઠ કરે, કોઈ રામાયણનો પાઠ કરે, કોઈ ગીતાનો પાઠ કરે, બધા સ્વાધ્યાય જ કરતા. ઘણા આ બધું મેં જોયેલું છે. ઘણા માણસો હોય તો બેઠા બેઠા પોતાની રીતે આંખો બંધ કરીને બેઠા હોય. ઘણાને મેં એવાય જોયા છે કે બેઠા બેઠા ખોટા ખોટા દાંત કાઢતા હોય. હા ખોટા, બે ગાલે એક એક નાખવી જોઈએ. આવું કરાય નહીં, હા હિંસા ન કરાય, આ તો આનંદ કરાય. મારે શું થાય કે અમે તલગાજોડા બધા, આપણે તો એક સરખા બધા એક જાણના માણસો છીએ, આમાં કોણ મોટું કોણ નાનું. પણ મારે મેં જોયું કે મારી પાસે આજુબાજુ બેઠો ને બધા બેરખો જ ફેરવતા હોય, નહીં મને ગમે, ગમે. ચાલુ રાખજો. હું અયોધ્યાની કથાથી બોલું છું, બધું છોડવું હોય તો છોડી દેજો. ભગવાન તમને 150 વર્ષના કરે અને પછી આ કાયા છોડવી પડતો છોડી દેજો, પણ કથા નહીં છોડતા. જેને કથા છોડી એને બધું ગુમાવ્યું. કથા નહીં છોડતા. મોકો મળે ભગવત કથા તદપી કહી ગુરુ બારહી બારા. ક્યારે ક્યાંક હોય ના નાકામાં દોરો પરોવાઈ જશે, અને આપણા ફાટેલા કપડા, આપણા કલેજા, આપણા ફાટેલા તૂટેલા વિચારોની સિલાઈ થઈ જશે, અને વળી પાછા આપણે રૂપાળા લાગશું, સભ્ય લાગશું, સમાજની વચ્ચે બેસવાને યોગ્ય બનીશું. તો બાપ તુલસી કહે મારા ગુરુએ વારંવાર મને કથા સંભળાવી, મને ભરોસો ના આવે, પણ કરતા 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 છેલ્લે જ્યારે મેં કથા સાંભળી ત્યારે મારા મગજમાં વાત બેઠી અને મેં ગાંઠ વાળી કે ભાષા બદ્ધ કરબ મેં હું આને પ્રબંધ કાવ્યોમાં ઉતાર્યું. અને શું કામ? મારા મનને બોધ થાય એટલા હું આને ઉતાર્યું. આટલી કથા સાંભળ્યા પછી કથામાં તુલસીદાસજીને અતૂટ શ્રદ્ધા જાગી અને સંકલ્પ કર્યો કે હું રામકથાની રચના કરું. શ્રદ્ધાની વ્યાખ્યા શું? આ તુલસીને જે શ્રદ્ધા પ્રગટી, શિવજીના ઘરમાં શ્રદ્ધા ત્યાં આવીને પરણ્યા. આ શ્રદ્ધા એટલે શું? ગીતા તો 3 પ્રકારની શ્રદ્ધાની વાત કરે છે. ત્રિવિધા ભવતી શ્રદ્ધા. તુલસીદાસજી સાત્વિક શ્રદ્ધાને પ્રધાનતા આપે છે. શ્રદ્ધાની વ્યાખ્યા શું? સ્વામી રામ સુખદાસજીએ બહુ સરસ વ્યાખ્યા. શ્રદ્ધામાં ગળે ઉતરી જાય. આટલા વસ્તુમાં વિશ્વાસ રાખવો એનું નામ શ્રદ્ધા. સ્વામી રામ સુખદાસજી વાક્યો એના મને ગમે છે એટલે વહેંચું છું. મકરંદભાઈ કહી ગયા છે ગમતાનો કરીએ ગુલાલ. આપણને જે ગમ્યું હોય, આપણને જે મળ્યું હોય એને 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 એનો ગુલાલ કરો. પાંચ વસ્તુ મારા યુવાન ભાઈ બહેનો, આ 5 વસ્તુમાં વિશ્વાસ રાખવો એનું નામ શ્રદ્ધા. આમ તો શંકરાચાર્ય ભગવાનની સાથે ચર્ચામાં પ્રશ્નોત્તરીમાં શ્રદ્ધા કેમ ત્યારે આ વાત આવી છે, પણ થોડા ફેરફાર સાથે. સ્વામી રામ સુખદાસજીનું જે ભાષ્ય છે એ મને બહુ ગમ્યું છે.
પાંચ વસ્તુ. એક, વેદ. સનાતન ધર્મનું આખરી શિખર ભગવાન વેદ. એક મોટો વડલો હોય સાહેબ, એને કેટલી વડવાઈઓ નીકળે, અને કાલાંતરે વડીઓ એક એક વડવાઈ એક એક વડલા જેવી થઈ જાય, અને વડલાનું મૂળ શું છે એ આપણને ખબર ન પડે. એવો ઘેઘૂર કોઈ કબીરવાડ, કોઈ શાંતિ નિકેતનનું બનિયાન ટ્રી, અથવા તો મારા પ્રયાગનો અક્ષય વટ, અથવા તો કૈલાસનો વિશ્વાસ વટ જે ભગવાન શિવજી જ્યાં બેસે, અથવા તો કાગભૂસુંડીના નીલગિરી પર્વત ઉપર જે વટની નીચે બેસીને કથા, આ બધા ઘેઘૂર વટ. વડ એટલે વડેરો, એનાથી મોટો કોઈ નહીં, એનાથી કોઈ આગળ નહીં. વેદ વટ વૃક્ષ છે, એની શાખાઓ ઘણી છે પછી, અને પછી ઘણા લોકો શાખાને જ મૂળ માનીને બેસી જાય કે અમે જ મૂળ છીએ. એ ભ્રમ છે. રામાયણમાં 4 શબ્દોથી ઘણા માણસ સમાજમાં શોક ફેલાવે છે, વાત વાતમાં એવી વાત નબળી કરે કે બીજા ઢીલો જ થઈ જાય. શોક. અમારે એક ભાઈ છે જુવાન, એને એનું નામ આપ્યું શોકોત્સવ. ઘણા માણસો શોકનો જ ઉત્સવ કરે, નબળું જ બોલ ફલાણા ભાઈ, એમાં કાંઈ નથી. આપણને આવ ઢીલા શોકોત્સવ જ મનાવતો. શું ઘણા માણસો વાત વાતમાં, આ બધા રામાયણના શબ્દો છે. વાત શોકોત્સવ રામાયણનો શબ્દ નથી, એ તો જયદેવનો છે. એને અમારે અમદાવાદ વાળો જયદેવ છે ને, કે શોકોત્સવ. હું પૂછું કે અત્યારે શું ચાલે, કે શોકોત્સવ ચાલે. આના બેસણામાં જવું, નાના બેસણામાં જવું, નાના બેસણા, એટલે શોકોત્સવ ચાલે. શોક. બીજું સંદેહ. લોકોને વારંવાર સંદેહ કરે છે. લોકો જ્યાં જોઈએ ત્યાં બધામાં સંદેહ. ત્રીજું મોહ, અને ચોથું ભ્રમ. આ 4 વસ્તુ, શોક, મોહ, સંદેહ અને ભ્રમ, આ મને ને તમને આપણી ગાડીને પાટે નથી રહેવા દેતા. એક યુગ પછી, એક જન્મ પછી ભગવાન શિવે આ સર્ટિફિકેટ પ્રમાણપત્ર આવ્યું. હે પાર્વતી, શોક મોહ સંદેહ ભ્રમ મમ વિચાર કછું. હવે તમારા મનમાં શોક નથી, સંદેહ નથી, મોહ નથી, ભ્રમ નથી. હવે હું તમને રામકથા કહીશ. આ 4 શબ્દ બ્રહ્મનું ભાવાંતર કરવું ગમે એવું. તો બાપ, વારંવાર ભગવત કથાનું શ્રવણ કરવાથી એતબાર જાગે. તો સ્વામી રામ સુખદાસજી કહે છે, વેદ સનાતન ધર્મનું મૂળ તત્વ. બીજું, વેદના જે દર્શનો ઉભા થયા, ષડાંગ, ખટ દર્શન, જેને આપણે શાસ્ત્ર કહીએ છીએ, તો રામ સુખદાસજી કહે વેદ શાસ્ત્ર. ત્રીજું મહાત્મા. કોઈ પણ મહાત્મા ખાલી વેશ ન હોય તો એ સાધુ છે, કોઈની ટીકા ન કરવી, એ સાધુ છે. આપણે શું લેવા દેવા છે? ઘણા લોકોને કહે ને આ લોકોને કઈ કામ નહીં, આવ નવરાશ ને મફતનું ખાવું. કોઈ મફતનું નથી ખાતું, હવ પોતપોતાનું નસીબ લઈને આવીને ખાય. અહીંયા છે ને આ ચેતન નથી ખવડાવતો, હવનો પ્રારબ્ધમાં પ્રસાદ લખ્યો છે, એ અહીંયા ખાવા. સૌનો આ નિયમ છે, મફતનું કોઈ નથી ખાતું. આટલામાં વિશ્વાસ રાખો. એક તો વેદમાં, મૂળ તત્વમાં, મૂળ સનાતન ધર્મ. વડવાયું ઘણી છે, અને એનું મૂળ થડ ક્યું છે એ ભૂલાઈ જાય એવી વડવાઈઓ મજબૂત બને. આપણે ઘણા વડલા જોતા હોય બહુ મજબૂત હોય, એવા સમયે વેદ, શાસ્ત્ર, અને ત્રીજો કોઈ મહાત્મા પુરુષ, કોઈ સાધુ સંત, એમાં વિશ્વાસ રાખો. પ્રણામ કરીને જય સિયારામ કરવામાં આપણું શું જાય છે? હું ગાતો રહું છું, સાધુ ભેખને નિંદે એને ધીક છે. આપણે ક્યાં એની સાથે જીવન કાઢવું છે, એની સાથે જ રહેવું, ક્યાં એના ચેલા તો. પણ કોઈ સાધુ છે, તિલક કરીને માળા લઈને ફરે છે, એ જે હોય તે, એના ઉપર આપણે શંકા ન કરીએ. વેદ, શાસ્ત્ર, મહાત્મા, અને ત્રીજો આપણો બુદ્ધ પુરુષ સદગુરુ.
એના ઉપર, અને ચોથું પરમેશ્વર. વેદ, શાસ્ત્ર, મહાત્મા, સદગુરુ અને પરમાત્મા, એના ઉપર પ્રત્યક્ષ પ્રમાણ જે કહેવાય કે આ મારા પ્રત્યક્ષ પ્રમાણ છે મારા વિશ્વાસનું, એ પ્રત્યક્ષ પ્રમાણની જેમ વિશ્વાસ રાખવો, એનું નામ શ્રદ્ધા. એનું નામ શ્રદ્ધા. તો તુલસી કહે છે, અનેક વાર કથા સાંભળ્યા પછી મારો ભરોસો દ્રઢ થયો અને મારા મનને બોધ થાય, એટલા માટે આ ગ્રંથને મેં ભાષાબદ્ધ કરવાનો નિર્ણય કર્યો. માઢ રાગમાં નિર્ણય કર્યો. સંબત સોરસે એકતી સા કરવું કથા હરિપદ ધરિસી નવમી સંવત વિક્રમ સંવત 1631 સાલમાં રામનવમીનો દિવસ હતો, ચૈત્ર માસ હતો અને ત્રેતાયુગમાં ભગવાન રામનો જન્મ થયો. ત્યારે જે દેશકાળ, ગ્રહ નક્ષત્ર જે બધું ભેગું થયું હતું ત્રેતાયુગ, એ કળિયુગમાં 1631 સાલમાં રામનવમીને દિવસે બધું ભેગું થયું. આ સંયોગ થયો. તુલસી કે અયોધ્યામાં 1631 રામનવમીએ બપોરના 12 વાગે આ ગ્રંથનું પ્રકાશન. ઘણા લોકો આપણે ગુજરાતમાં હતા એના 12 વાગી ગયા છે. 12 વાગ્યા એ મૂળ રામ જન્મના 12 વાગ્યાનો સંકેત છે. એના 12 વાગ્યા એ બહુ સારા શબ્દોમાં કે એનો 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 મધ્યાહન તપે છે. હવે એને 12 વાગ્યા. તો આ ગ્રંથનું પ્રકાશન અયોધ્યામાં થયું. રામચરિત માનસ આ નામ છે, આનું નામ રામાયણ નથી. બધા આપણે રામાયણ કહીએ, તુલસીકૃત રામાયણ બરાબર છે, બધું બરાબર, અંતે રામાયણ જ છે. પણ આ ગ્રંથ જે લઈને આપણે વાતો કરીએ છીએ એનું નામ છે રામચરિત માનસ. રામચરિત માનસ એ આ ગ્રંથનું નામ રામચરિત માનસ રાખ્યું. માનસ એટલે હૃદય, માનસ એટલે માણસનું મન પણ ગણાય. આપણે નથી કહેતા મારી માનસિકતા અત્યારે એવી નથી. માનસ શબ્દની સાથે જોડાયેલો આ શબ્દ છે રામચરિત માનસ. એટલે માનસ સરોવર પણ, અને જેમ સરોવરને 4 ઘાટ હોય એમ રામચરિત માનસના 4 ઘાટ સંતોએ નિર્મિત કર્યા. સંવાદ ઘાટ છે આ બધા, પણ
જુદા જુદા વિષયનો સંવાદ છે. કૈલાસ ઉપર શિવ અને પાર્વતી વચ્ચેનો સંવાદ, એને સંતોએ કહ્યું એ જ્ઞાન ઘાટ છે. નીલગિરી પર્વત ઉપર કાગભૂસુંડી અને ગરુડનો સંવાદ એ ઉપાસનાનો ઘાટ છે કે ભજન કેમ કરવું, ક્યાં માનસિક પૂજા કરવી, ક્યાં યજ્ઞ કરવો, ક્યાં જપ કરવો, કઈ જગ્યાએ કથા કહેવી, એના બધા ઠેકાણ બતાવ્યા છે. એ ઉપાસના ઘાટ છે. ત્રીજો સંવાદ યાજ્ઞવલ્ક અને ભરદ્વાજજીનો એ પ્રયાગમાં છે, એને કર્મઘાટ સંતોએ બતાવ્યો. એ કર્મનો ઘાટ, કારણ કે નદીઓ બહા જ કરે, નિર્નદીઓ ના થાવું, મારે ક્યાંય ન રોક, નિરંતર કર્તવ્ય પરાયણતાનો એ ઘાટ છે. અને ચોથો ઘાટ શરણાગતિ, આશ્રયનો. તુલસી કહે છે હું શરણાગતિના ઘાટ ઉપર બેસી મારા મનને અને સંતોને રામકથા સંભળાવું છું. તો માનસરોવરનું રૂપક આપ્યું, એના ચાર બધે સંવાદ જ છે, આમાં ક્યાંય વિવાદ છે જ નહીં, સંવાદ. આ રીતે ચાર ઘાટ કર્યા. પોતાના ઘાટથી રામકથાનો આરંભ કરી તુલસીજી આપણને કર્મના ઘાટ ઉપર, મેં વારંવાર કહ્યું છે કે શરણાગતિના ઘાટનો અર્થ એવો ન કરવો કે હવે અમારે કાંઈ કર્મ કરાય જ નહીં. ગીતાને બહુ યાદ રાખો કે કર્મ કર્યા વગર હું ને તમે એક ક્ષણ પણ રહી શકવાના, આ નિયમ છે. ઘણી વખત લોકો શરણાગતિનો ખોટો અર્થ, અમે તો શરણાગત થઈ ગયા, હવે પરિપૂર્ણ હવાઈ શરણાગતિ હોય તો કાંઈ કરવાની જરૂર નથી, એ બધું જ સાચું. પણ એવી શરણાગતિ આપણે નથી કરી શકતા, વાતો કરી શકાય. એટલે મારે ને તમારે કહ કબીર કछु ઉદ્યમ કીજે, આપણું કર્તવ્ય નિભાવવું પડશે, કરવું પડશે. તો કર્મના ઘાટ ઉપર મને તમને તુલસી લઈ જાય છે. અને ગોસ્વામીજી ભરદ્વાજ ઋષિના આશ્રમની કથા કહેતા મંગલમય ચોપાઈઓનો આલેખ કરે છે. ભરદ્વાજ મુનિ બસહી ભરદ્વાજ મુનિ બસહી પ્રયા. બસહી નો અર્થ થાય છે જ્યાં રહે છે કાયમ. બસહી મીન્સ ત્યાં રહે છે, ત્યાંનો આશ્રમ. અને રામાયણમાં જ્યાં બસહુ શબ્દ આવે છે તો ત્યાં સંકેત છે ત્યાં રહો, ત્યાં રહી જાઓ, ત્યાં રોકાવો. બસહુ બસહી મીન્સ તમે જ્યાં છો ત્યાં જ રહો, તમે સતત ત્યાં નિવાસ કરો. ભરદ્વાજ મુનિ બસહી પ્રયા બને તો મારા બાપ આપણે બધાએ પ્રયાગમાં રહેવું, કાયમ પ્રયાગમાં. આપણે પ્રયોગોમાં જ રહ્યા, પ્રયાગમાં રહ્યા જ નહીં. પ્રયોગો બહુ કરવા જ જોઈએ, પ્રયોગો નવા નવા થવા જ જોઈએ સાહેબ. આજે નવો સૂરજ પ્રગટાવવાની સુધી ફૂલ સાહેબનો એક રિપોર્ટ હતો કે નવો સૂરજ આપણા રાવળ સાહેબ